નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. લાલાવાડા ગામે આદિવાસી યુવાનની ઘાતકી હત્યા. મૃતકના પેટમાં ખંજર મૂકનાર હત્યારાની પોલીસે કરી અટકાયત. મજૂરીમાં વધારો કરવાની માંગ સાથે પાલનપુર માર્કેટયાર્ડમાં મજૂરોની હડતાળ. મજૂરોના આંદોલનથી ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. પાલનપુરમાં નિર્ભય સવારી અંતર્ગત પોલીસની રિક્ષા ચાલકો સાથે બેઠક. રિક્ષા ચાલકોને લાયસન્સ આપવામાં સદભાવના ગ્રુપ બનશે મદદરૂપ. પાલનપુરમાં ચાલતા જાદુગર પારુલ મંગલમ પગારના મામલે સર્જાયો વિવાદ. મામલો પોલીસ થાણે પહોંચતા સમજાવટના અંતે વિવાદનું થયું સમાધાન. સંપૂર્ણ ન્યૂઝ આપણી આગળના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં ગુનાખોરી ચિંતાજનક હદે વધી રહી છે. પોલીસની નિષ્ક્રિયતાને પગલે ગુનાખોરી વકરતી જતી હોવાની ગવાહી પૂરી પાડતા એક બનાવમાં પાલનપુર તાલુકાના લાલાવાડા ગામમાં દોડે દહાડે એક યુવકની કમકમાટી ભરી હત્યા થતા ચકચાર મચી જવા પામી હતી. દિન દહાડે ભર બપોરે એક અજાણ્યા યુવકને પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવતા તેના આંતરડા પણ બહાર નીકળી ગયા હતા, જેને 108 મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં ટ્રોમા સેન્ટરના તબીબોએ તેને સ્વૈપરોને હવાલે છોડી દેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દરમિયાન પોલીસે ઘટના સ્થળે જઈને મર્ડર કરનાર એક આરોપીને ઝડપી લીધો હતો. કહેવાય છે કે તે તકનું તેના સાળા અને સસરાએ ભેગા મળીને હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. દરમિયાન ડીવાયએસપી તાલુકા પોલીસ સહિતનો કાફલો લાલાવાડા ગામે દોડી જઈને આ હત્યામાં સામેલ અન્ય શખ્સોની છાનબીન હાથ ધરી છે. તો બીજી બાજુ આ યુવકની હત્યા કયા કારણે કરવામાં આવી છે તેવી ચર્ચાઓ જોર પકડી રહી છે, ત્યારે મર્ડર પાછળનું કારણ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. લાલાવાડા ખાતે અજાણ્યા યુવકની હત્યાને પગલે આજે પાલનપુર સિવિલના ટ્રોમા સેન્ટર ખાતે જોવા મળેલા દ્રશ્યો સિવિલના કથળતા જતા વહીવટની ગવાહી આપતા હતા. તીક્ષ્ણ હથિયાર વડે ઘાયલ યુવક જ્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો, ત્યારે ફરજ પરના મહિલા તબીબ સહિતો નાસી ગઈને સ્ટાફે કોઈ ગંભીરતા દાખવી નહોતી. ફરજ પરના સ્વીપરોના હવાલે ઈજાગ્રસ્તને છોડી દેતા તેઓએ માત્ર પ્રતિકાત્મક સારવાર હાથ ધરી હતી, જેના પગલે તે યુવકે દમ તોડી દીધો હતો. ગતરોજ જેગોલની ઘટનામાં પણ તબીબો અને સ્ટાફની લાપરવાહી નજરે પડી હતી, ત્યારે આજે ફરીવાર આ ઘટનાનું પુનરાવર્તન થયું હતું. આમ તગડો પગાર લેવા છતાં તબીબો સહિતના સ્ટાફે માનવતા નેવે મૂકતા સિવિલની લાલિયાવાડી ચર્ચાસ્પદ બની હતી. ત્યારે જિલ્લાના જ રાજ્યના આરોગ્ય મંત્રી શંકર ચૌધરી સિવિલના સ્ટાફને માનવતાના પાઠ ભણાવે તો ખરું. ઉનાળાની
હાલની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે પાલનપુરમાં સેવાભાવી સંગઠનો દ્વારા નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં આ શહેરના અમીર રોડ 4 રસ્તા ઉપર જીવ સેવા સંસ્થા દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભારતીય સંસ્કૃતિમાં જળ સેવાને પરમદાનની ઉપમા આપવામાં આવી છે, જેને સાર્થક કરવામાં સેવાભાવી લોકો પાણીની પરબો બંધાવે છે। ત્યારે હાલની કાળઝાળ ગરમીમાં પક્ષીઓની ચિંતા કરીને જીવ સેવા સંસ્થાન દ્વારા 2000 જેટલા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યનો શુભારંભ એક વૃદ્ધાના વરદ હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, કોંગ્રેસના આગેવાન સેનજીજી ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે જીવ સેવા સંસ્થાના પ્રમુખ પ્રજેશ પઢિયાર, દિનેશભાઈ ઠાકોર અને તેમની ટીમ દ્વારા રાહદારીઓને પક્ષીઓ માટે મફતમાં પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જીવદયાના કાર્યમાં લોકોને પોતાના ઘર આંગણે પક્ષીઓ માટે આ નાનકડી પરબ બાંધવા અનુરોધ કર્યો હતો। पालनपुर शहर में जीव सेवा संस्था द्वारा हर वर्षनी जेम छेल्ला 9 वर्षથી અમે પ્રોગ્રામ કરીએ છીએ। કાળઝાળ ગરમીમાં ઉનાળામાં પક્ષીઓ પાણી માટે તડફડે છે અને ગ્લોબલ વોર્મિંગના કારણે પક્ષીઓને પાણી મળી રહે તે માટે હર વર્ષની જેમ આ વર્ષે પણ કુંડા વિતરણનો કાર્યક્રમ રાખેલ છે। એમાં અમે લગભગ 2000 કુંડા લાવ્યા છીએ અને મહેશભાઈ પટેલ આપણે પાલનપુર હતા MLA જ્યારે અમે ઉદ્ઘાટન ખુલ્લું મુકાયું હતું અને લોકોનો સારો પ્રતિસાદ રહ્યો અને લોકોની એવી અમે લોકોને પ્રેરણા બી આપી છે કે તમે રોજ કુંડું ધોઈ અને પક્ષીઓ માટે પાણી ચોખ્ખું આપો અને એ લોકોને પાણી પીવડાવો। માણસ તો ગમે ત્યાંથી પૈસા ખર્ચીને રૂપિયાનો ભાવ જ માગી શકશે, પણ આવા અબોલ પક્ષીઓ એ ક્યાં માગશે? એના માટે અમે આ કુંડાનો એક પ્રોગ્રામ કર્યો છે। પાલનપુર માર્કેટયાર્ડમાં વેતન વધારાના મુદ્દે આજથી મજૂરો હડતાલ પર ઉતર્યા હતા। માર્કેટયાર્ડના મજૂરોએ મજૂરીમાં વધારો કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલ પાડી છે, જેના પગલે વેપારીઓ અને ખેડૂતોની યાતનાઓ વધી જવા પામી હતી। પાલનપુર માર્કેટયાર્ડમાં મજૂરી કામ કરતા મજૂરોએ આજથી અચોક્કસ મુદતની હડતાલ પાડી દેતા દોડધામ મચી છે। મોંઘવારી વધતી જાય છે ત્યારે છેલ્લા 6 વર્ષથી ભાવ વધારો ન મળતા મજૂરો ગિન્નાયા હતા। વારંવાર કરેલી રજૂઆતો બહેરાકાને અથડાઈને પરત કરતા આજથી તેઓએ અચોક્કસ મુદતની હડતાલ પાડી દીધી હતી। ગરીબમાં મજૂરી કરું છું આજથી 25-26 વર્ષથી અને અમે આ પહેલાં અમારા મજૂરીનો આ મોંઘવારીનો મજૂરી વધારવા માટેનો અને આ મજૂરોનો હડતાળ અમારી 2009ની અંદર અમારો કરાર થયો હતો કે મજૂરી વધી હતી અને અમારી મુદત 3 વર્ષની હતી। અમે 3 વર્ષ અમારે 2012માં પૂરા થયા અને અત્યારે અમે 2015 અને અત્યારે 2015ની સાલ થઈ પણ અમારી કોઈ 2-2.5 વર્ષમાં અમારે મજૂરીનો નિકાલ કર્યો નથી। તો અમે તારીખ 27/4 અમે અરજી આપી ઓફિસમાં તો કે તમારો ભાવ વધારો થાય, પણ અમે પાછા વારંવાર 2-4 વખત ઓફિસમાં ગયા પણ કે તમારે 10 દાડામાં 12 દાડામાં થઈ જાય, પણ હજી કોઈ વધારો થયો નહીં। અમને છેલ્લી તારીખ 15 બી આલી હતી તો અમે 15 તારીખે ગયા તો માર્કેટના ઓફિસમાંથી અમને એમ કીધું કે ભાઈ મજૂર અમે કે શું કરીએ, અમારે વેપારીઓને મજૂરી ચૂકવવાની છે તો કે વેપારીઓ કોઈ હજી ભેગા થયા નથી, એટલે કે તમારે જેમ કરવું એમ કરો કે હડતાલ પાડો કે ગમે તે કરો અમને કોઈ એટલે અમે આ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે। અમારા મોંઘવારીના એના લીધે અમે મજૂરી હજી કોઈ વધી નથી। કેટલા દિવસ હડતાલ તો અમે આજથી નક્કી કરી, હવે કોઈ અમારે મજૂરીનો દર વધે ના ત્યાં સુધી અમે હડતાલ ઉપર જઈશું। જોકે માર્કેટયાર્ડના સત્તાધીશોના જણાવ્યા મુજબ જિલ્લાના અન્ય માર્કેટયાર્ડની સરખામણીએ પાલનપુરમાં વધારે મજૂરી ચૂકવવામાં આવે છે। આમ છતાં મજૂરોની માંગણી અંગે વેપારી એસોસિએશન સાથે બેઠક યોજીને હલ કરવામાં આવશે। જોકે હાલમાં તો હડતાલ પડતા વેપારીઓ સહિત ખેડૂતોની હાલત કફોડી બની છે। પાલનપુર માર્કેટયાર્ડમાં મજૂરના દર બાબતે મજૂર ભાઈઓ તરફથી એક અરજી આપવામાં આવેલ છે। આ અંગે બજાર સમિતિએ આજુબાજુના માર્કેટયાર્ડો જે કે સિદ્ધપુર છે, ડીસા છે, ધાનેરા છે, તો જઈ મજૂરીના જે દરો ચાલે છે તે અંગે માહિતી લાવવામાં આવેલ છે। લગભગ મજૂરીના દરો જે થરાદ થી ડીસા, ધાનેરા, સિદ્ધપુરથી લાવવામાં આવે છે એ મજૂરીના દરો લગભગ પાલનપુર માર્કેટયાર્ડમાં હાલમાં જે ચૂકવવામાં આવે છે અને લગભગ સરખાણીમાં લગભગ સરખા જેવા છે, છતાં પણ મજૂરભાઈની જે અરજી આવેલ છે એ અંગે વેપારી એસોસિએશન અને મજૂરભાઈઓને બોલાવી ચર્ચા કરી આ અંગે યોગ્ય નિકાલ કરવામાં આવશે।
ત્યારે ગંજનું વેપારી એસોસિએશન માર્કેટયાર્ડના સત્તાધીશોની મધ્યસ્થીથી મજૂરોના વિવાદોને થાળે પાડવા પ્રયત્નશીલ બને, જેથી ગંજમાં પાક ભરાવા આવતા ખેડૂતોને રાહત મળી રહે। ત્યારે હવે જોવું રહ્યું કે મજૂરોના આંદોલન મામલે વેપારી એસોસિએશન કેવું વલણ અપનાવે છે। પાલનપુર ખાતે આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા નિર્ભય સવારી કાર્યક્રમ અંતર્ગત રિક્ષા ચાલકોને ડ્રાઇવિંગ લાયસન્સ અને યુનિક કોડ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગુજરાત સરકારના નિર્ભય સવારી કાર્યક્રમ અંતર્ગત મુસાફરો રિક્ષામાં સલામત સવારી કરી શકે અને ગુનાખોરી અટકે, સાથે રિક્ષા ચાલકો પણ સરળતાથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવીને કાયદાના પાલન સાથે રિક્ષા હંકારે, તે હેતુથી આજે પાલનપુરના પશ્ચિમ પોલીસ મથકે નિર્ભય સવારી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાલનપુરના ડીવાયએસપી એસએમ પરમાર, પીઆઈ એમબી વ્યાસ, મેવાડા અને સદભાવના ગ્રુપના ચેરમેન હરેશ ચૌધરીની આગેવાનીમાં ગુજરાત રાજ્યમાં સૌપ્રથમવાર પાલનપુર ખાતે નિર્ભય સવારી કાર્યક્રમની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા રિક્ષા ચાલકોને ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે રિક્ષા ચાલકોને ડ્રાઇવિંગ લાયસન્સ અપાવવા માટે નિઃશુલ્ક કોમ્પ્યુટર તાલીમ પરીક્ષા અને ઓનલાઈન ફોર્મ સબમિશનનું કામ સદભાવના ગ્રુપ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવશે। આમ પાલનપુરના રિક્ષા ચાલકો કાયદાના દાયરામાં વાહન હંકારી શકે, સાથે સાથે મુસાફરો નિર્ભય રીતે સલામત મુસાફરી કરી શકે, તે માટે સદભાવના ગ્રુપ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે। કોંગ્રેસ શાસિત વડગામ તાલુકા પંચાયતની કારોબારીની રચનાનો સમય જેમ જેમ નજીક આવતો જાય છે, તેમ તેમ વડગામના રાજકારણમાં આ ગરમાવો વધી રહ્યો છે, જેમાં તાલુકા પંચાયતનો તાજ કોના શિરે જશે તેની લોકોમાં ઉત્સુકતા વધતી જાય છે। વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, ચેરમેન અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનોની 2.5 વર્ષની સમયાવધિ પૂર્ણ થતા તેમના રાજીનામા લેવાય છે, તેમજ તાલુકા પંચાયતના આ મોભાદાર સ્થાનોની રચના માટે આગામી તારીખ 26/5/2015 ના રોજ તાલુકા પંચાયતની સાધારણ સભા બોલાવવામાં આવી છે, જેને લઈને વડગામ તાલુકા પંચાયતના રાજકારણમાં ભર ઉનાળે ભારે ગરમાવો જામ્યો છે। આમ નવીન સુકાનીઓને લઈને તાલુકા પંચાયતના તાજ તેમજ વિવિધ મોભાદાર હોદ્દાને લઈને હાલ કેટલાક સભ્યોએ લોબિંગ શરૂ કર્યું છે, તો બીજી બાજુ પ્રમુખનો તાજ ચૌધરી સમાજના, ઉપપ્રમુખનું પદ ઠાકોર સમાજ અને કારોબારીનો હોદ્દો મુસ્લિમ સમાજના ફાળે છે તેવી ચર્ચાઓ જોરશોરથી વહી રહી છે। ત્યારે આવનારા સમયમાં તાલુકા પંચાયતના રાજકારણમાં કેવા સમીકરણો રચાય છે તે જોવું રહ્યું। પાલનપુર તાલુકાના ગઢ ગામે ગુરુવારે વહેલી સવારે 2 યુવકોએ ગામની એક યુવતીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો। દરમિયાન યુવતીના પિતાએ ગાડી રોકાવીને કોશિશ કરતા ગાડી મૂકીને બંને યુવકો ફરાર થઈ ગયા હતા। આ અંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પાલનપુર તાલુકાના ગઢ ગામમાં ભારે ચકચાર મચાવનાર ઘટનાની વિગત મુજબ ગઢ પટોસણ રોડ ઉપર ખેતરમાં વસવાટ કરતા એક પરિવારની યુવતીને તેના ગામના વિશાલભાઈ મોતીભાઈ સાળવી અને મેહુલકુમાર જયંતિભાઈ ભાંડવા નામના 2 યુવકો ગુરુવારે વહેલી સવારે 5:30 કલાકના સુમારે લગ્ન કરવાના ઈરાદે GJ 5AG 4799 નંબરની ગાડી લઈને અપહરણ કરવા આવ્યા હતા। તેઓ યુવતીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને અપહરણ કરવા જતા યુવતીએ બૂમાબૂમ કરી હતી, આથી તેના પિતાએ જાગી જઈને ગાડી રોકાવવાની કોશિશ કરતા ગાડી ચાલકે કાબુ ગુમાવતા ગાડી ખેતરની વાડમાં ઘૂસી ગઈ હતી। તે દરમિયાન આસપાસથી લોકો દોડી આવતા બંને યુવકો ગાડી મૂકી ફરાર થઈ ગયા હતા। આ અંગે યુવતીના પિતાએ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એપી ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી હતી। પાલનપુરમાં ચાલતા જાદુગર પારૂ મંગલમમાં આજે પગારની લેતી દેતી મામલે સ્ટાફ અને મેનેજમેન્ટ વચ્ચે વિવાદ સર્જાયો હતો, જે મામલો પોલીસ થાણે પહોંચતા પોલીસે બંને પક્ષને બોલાવીને વિવાદ થાળે પાડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। પાલનપુરના રામલીલા મેદાનમાં છેલ્લા કેટલા સમયથી ચાલતા જાદુગર પારૂ મંગલમ શોમાં મધ્યપ્રદેશનો કલાકાર દિનેશ પ્રજાપતિ કોમેડિયન જોકર સહિતની કામગીરી બજાવે છે। તેવી સાથે વલસાડના રાધેશ્યામભાઈ ઉર્ફે રાજુ અને રમેશભાઈ નામના શખ્સો પણ જાદુગરમાં હેલ્પરનું કામ કરે છે। જો કે ગત રાત્રે જાદુ શોના સ્ટાફ અને જાદુગર પારુલ મંગલમ વચ્ચે પગારની લેતી દેતી માટે બોલાચાલી થઈ હતી,
જેમાં બાકી પગાર મામલે આજે કોમેડિયન દિનેશ પ્રજાપતિ તેના પરિવાર અને સાથી મિત્રો સાથે સિમલા ગેટ પોલીસ મથકે જાદુગર પારુલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવવા આવી પહોંચ્યો હતો, જ્યાં તેને જાદુગર પારુલ ઉપર આક્ષેપ કર્યા હતા। તે દરમિયાન પોલીસે ફરિયાદી દિનેશની હૈયાવરાળ સાંભળીને તેને ન્યાય અપાવવા અને મામલો થાળે પાડવા જાદુગર પારુલને પોલીસ થાણે બોલાવી હતી, જ્યાં બંનેને સાંભળીને તેમજ સમજાવીને મામલો શાંત પાડ્યો હતો। જો કે આ મામલે જાદુગર પારુલે જણાવ્યું હતું કે હાલ જાદુનો ધંધો ખોટમાં ચાલતો હોય, કલાકારોના બાકી પગાર પણ નથી ચૂકવાયા, જે હું આવનારા સમયમાં ચૂકવી દઈશ। આમ પાલનપુરમાં જાદુગર પારુલ મંગલમનો શો પૂરો થયો હોય તે પોતાનો પડાવ અન્ય શહેરમાં નાખવા જઈ રહી છે, ત્યારે કલાકારોનો બાકી હિસાબ ન ચૂકવાતા આ વિવાદ સર્જાયો હતો, જેમાં પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો। ઉપર થઈ ગયો, મને પગાર નહીં મળ્યો। 17,000 રૂપિયા મારો મહિનો હતો પગારનો, અમેથી 35,000 આપેલા। તો મેં કાલે કીધું તો એમને મને ગારો બોલી અને ખીજાયા અને મને ધક્કો માર્યો તો મારો કમરની ગાદલી ખીચાઈ ગઈ। હવે હું શું કરું? અમારા બહેરા છોકરા છે, એમપીથી આવ્યા છે મને જોવા, અને મારા જોડે કોઈ ખેતીવાડી નથી, કોઈ હું પૈસાવાળો નથી, વિકલાંગ માણસ છું। એસટીમાં આવું છું, આપણા ગામમાં એસટીમાં આવું છું આપણા ગામમાં। હવે શું કરું? મારી જોડે બે જ છે, મારા પૈસા અપાઈ દો યા પછી હું મારી નાખીશ છોકરાઓ જોડે, આપણા આત્મહત્યા કરી લઈશ, બીજો કોઈ ચાન્સ નથી મારી જોડે। મારી જાદુગર પારુલ મંગલમેથી કરવું। તમને કોણે મારે? એમના ઘરવાળાએ મનોજભાઈ અને પારુલે પોતે ગારો બોલે ખીજાયા, ધક્કો મારો, મને તો પડી ગયો તો આ ખસકી ગયો મારો અનુભવ। તમારી સાથે આવા કેટલા લોકો બીજા 2 જણા એ જ છે અને બીજા 2-3 છે, પણ એ લોકો બોલે ને બોલે, ખબર નહીં પગાર બાકી છે આટલું મને ખ્યાલ છે, બરાબર। એ લોકોને બેવડાવી દીધા, એ લોકો નેપાળના છે એટલે રહી ગયા, પણ અમે તો ભાગી ગયા એટલે અમે તો આવ્યા, ભાઈ જે થાય જે મેં કીધું। કેટલો સ્ટાફ હશે? એ 8-9 જણા છે, આમ તો હતા 25 જણા હતા સ્ટાર્ટિંગમાં, 8-9 મહિના પહેલાં। બધા પગારને લીધે ધીમે ધીમે બધા નીકળી ગયા, અત્યાર સુધી કોઈને પગાર નહીં મળ્યો, પણ મેં કીધું આજે હું હિંમત કરું તો કેમ એવું બધાની જોડે ગુનો થઈ રહ્યો છે, એટલે હું આજે આવ્યો છું અહીંયા। હજી લખે છે, હવે ખબર નહીં પડતી, 3-4 કલાકથી હું બેઠેલો છું, 2-3 કલાકથી। શું રોલ છે તમારો જાદુગરમાં? હું 3-4 કામ કરું છું। હું સૌથી પહેલાં કોમેડી કરું છું, જોકર છું, કોમેડિયન આર્ટિસ્ટ છું, અને પછી સાઉન્ડ ઓપરેટિંગ છું, કોમ્પ્યુટર ચલાવું, લાઇટિંગ કરું, ફિટિંગ કરું લાઇટિંગ આખી, અને દિવસે એનાઉન્સ કરું છું, પબ્લિસિટી કરું છું। હું 4-5 કામ કરું છું। અને એના પાપા હતા જાદુગર સિનિયર મંગલ, એમને જોડે હું 19-20 વર્ષથી નોકરી કરતો હતો। હવે એ ઓફ થઈ ગયા તો એની છોકરીએ કંપની બનાવી। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। લાલાવાડા ગામે આદિવાસી યુવાનની ઘાતકી હત્યા, મૃતકના પેટમાં ખંજર મૂકનાર હત્યારાની પોલીસે કરી અટકાયત। મજૂરીમાં વધારો કરવાની માંગ સાથે પાલનપુર માર્કેટયાર્ડમાં મજૂરોની હડતાળ, મજૂરોના આંદોલનથી ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં। પાલનપુરમાં નિર્ભય સવારી અંતર્ગત પોલીસની રિક્ષા ચાલકો સાથે બેઠક, રિક્ષા ચાલકોને લાયસન્સ આપવામાં સદભાવના ગ્રુપ બનશે મદદરૂપ। પાલનપુરમાં ચાલતા જાદુગર પારુલ મંગલમ પગારના મામલે સર્જાયો વિવાદ, મામલો પોલીસ થાણે પહોંચતા સમજાવટના અંતે વિવાદનું થયું સમાધાન। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।